ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેટલાક ખોટા કામ કરે છે છતાં જલસા કેમ કરે છે, અને આપણે સારા કરીએ છીએ તો એ ફળ કેમ નથી મળતું? પાછો આપણને પ્રશ્ન હોય છે કે આપણે સારા વર્તીએ, આપણે નિયમ પાળીએ, મંદિરમાં જઈએ, લાંચ ન લઈએ, ભ્રષ્ટાચાર ન કરીએ, દારૂ ન પીએ, વ્યભિચાર ન કરીએ, માંસાહાર ન કરીએ તો એ દુખી, અને કેટલાક દારૂ પીનારા જલસા કરે, માંસાહાર ખાનાર જલસા કરે. કેમ આવું છે? યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત સમજજો. ગામડામાં અનાજ ભરવાની કોઠી આવે, એમાં કોઠીમાં ઉપરથી નાખવાનું, નીચે નાનું કાણું આવે એમાંથી કાઢવાનું. હવે સમજો દ્રષ્ટાંત. એક કોઠીમાં તમે ઘઉં ભર્યા હોય, બીજી કોઠીમાં તમે કોદરા ભર્યા હોય. જે કોઠીમાં ઘઉં ભર્યા હશે એમાં નીચેથી ઘઉં નીકળશે, જેમાં કોદરા ભર્યા હશે એમાં નીચેથી કોદરા નીકળશે. ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખવાના, કોદરાની કોઠીમાં ઉપર ઘઉં નાખવાના. જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે, અને જ્યાં સુધી કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં નીકળે. જે લોકો ખોટા કામ કરવા છતાં પણ જલસા કરે છે, સમજજો કે એને ઘઉંની કોઠી જાજી ભરેલી છે, ઉપર કોદરા શરૂ થાય એટલી વાર છે. એને ઘઉં પૂરા થવા દો, કોદરા શરૂ થશે જ. અને આપણે સારા કામ કરીએ છીએ છતાં જ સુખ નથી મળતું. સમજજો કે આપણે ગયા જન્મના કોદરા પૂરા થાય એટલી વાર છે, આ જન્મના ઘઉંનો સ્ટોક હવે શરૂ થવાનો જ છે. તમે લોટ દળાવા જાઓ, ઘઉં દળાવા જાઓ, એમાં એક કોકલો આગનાનું ગાણ હોય, એ થોડું નથી આવતું? એ ઘંટી વાળો વિચાર કરીને પ્લાનિંગ કરે છે. એમ આપણે જે કર્મ કર્યા છે એનું ફળ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય જ છે. યાદ રાખજો, ભગવાનના દરબારમાં દેર પણ નથી અને અંધેર પણ નથી. ભગવાન દરેકને એનું ફળ આપે જ છે. ચીટી કે પાઉં મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ભગવાન દરેકનું ફળ આપે છે. તમે એમ કહેશો ભગવાન પાસે ઉપર જઈશું ને, પછી ભગવાન કહેતે કે દારૂ કેમ પીધો તો, નવરાત્રિમાં ફરવા ગયો, માંસ કેમ ખાધું? ના ના ભગવાન, હું તો પાલનપુરનો પટેલ, વાણિયો, ચૌધરી, હું તો ક્યારે આવું કરું નહીં. હું જ્ઞાતિનું નામ નથી લેતો, ખાલી દ્રષ્ટાંત તરીકે કહું છું. ભગવાન પાસે જઈને આપણે ગપ્પા મારશું ને કે મેં આવું નહોતું કર્યું, તો ભગવાન કે કાઢ ડીવીડી પ્લેયર અને ડીવીડી નંબર 3 ટ્રેક નંબર 5 ખોલ, પ્રોગ્રામ કર્યા તક નહીં. જેટલા પ્રોગ્રામ કર્યા છે ને, તમે મોબાઈલમાં કોકને ખોટા મેસેજ કર્યા પછી, વોટ્સએપ કર્યા પછી, કોલ કર્યા પછી તમે તમારી હિસ્ટ્રી, મોબાઈલની હિસ્ટ્રી ડિલીટ કરી શકો, સર્વરની હિસ્ટ્રી ડિલીટ તમારા હાથમાં નથી. સમજો, તમે મોબાઈલમાંથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો, સર્વરમાંથી ડિલીટ ના કરી શકો. તમે અહીંયા કંઈક આગુ પાછું કર્યું હોય અને પાણી જોડીને કોઈને ખબર ન પડે એમ કરી શકો, પણ ભગવાનના સર્વરમાં ફિટ થઈ ગયું છે. તમે કેટલા પાપ કર્યા અને કેટલા પુણ્ય કર્યા એ ડિલીટ કરવું આપણા હાથમાં નથી. ભગવાન ફળ આપશે જ, ભોગવવું જ પડે. અત્યારે સભામાં બધા કેટલા શાંતિથી બેઠા છો, કેટલા સરસ રીતે, અને કોઈને ઉતાવળ નથી, બધા પ્રેમથી સાંભળો છો. કોઈ ખોટું કરતા નથી, ખોટું વિચારતા નથી, ખોટું બોલતા નથી. એવામાં અચાનક બહારથી એક ભાઈ આવે અને આગળ પહેલી લાઈનમાં બેઠેલા એક ભાઈ જોરથી 2-3 લાફા મારી દેતો. દ્રષ્ટાંત તરીકે, નહીં મારે, પણ અચાનક કોક આવીને 2-3 લાફા મારે તો આપણને શું લાગે? અરે ભાઈ શું છે આ બિચારા 2 કલાકથી સરસ સાંભળે છે, ડાયા ડમરાથી, વચ્ચે પાણી પીતા નથી, ખીચડી ખાધી નથી, અને તમે એને લાફા કેમ મારો છો? આપણને બધાને એમ થાય કે આનો વાંક નથી, માર માર્યો. પણ આપણે એને 2 કલાકથી ઓળખીએ છીએ, પણ બપોરે પેલાને ફટકારીને ડાયો ડમરો થઈને ગોઠવાઈ ગયો હતો, એ આપણને ક્યાં ખબર હતી? આગલા પ્રોગ્રામ ભગવાન જાણે છે. એકવાર એક હોટલમાં બોર્ડ માર્યું હતું, ખાવું એટલું ખાઓ, બિલ તમારા દીકરાને દીકરા ભરશે. હોટલનું સરસ બોર્ડ હતું, ખાવું એટલું ખાઓ, બિલ તમારા દીકરાને દીકરા ભરશે. એટલે 2 મિત્રો એન્ટર થઈ ગયા અને ખાધું, પીઝા, પાસ્તા, જેટલું ફાવે એટલું, છોલે ભટુરે બધું એટલું માગ્યું ને, 500, 700, 800 રૂપિયાનું ખાઈ ગયા. અને બહાર નીકળ્યા, ભાઈ ઓળકાર ખાતા ખાતા સ્પ્રાઇટ પીધી, સોડા પીધી, બધું કેટલું પીધું. બહાર નીકળ્યા અને ત્યાં 1500 નું બિલ આવ્યું. એ કે ભાઈ બોર્ડ માર્યું છે ને ખાવું એટલું ખાવ, દીકરાને દીકરા બિલ ભરે. આ બિલ શેનું આવ્યું? એ કે તમારું નથી, તમારા દાદા ખાઈ ગયા હતા ને એનું છે. આ તમારા દાદા પ્રોગ્રામ કરી ગયા હતા એનું બિલ છે. એમ કેટલાકને અત્યારે ફળ મળે છે, તમને કેટલાકને ગરીબ જુઓ એટલે દયા આવે છે, ને આવી જોઈએ, દયાનો વાંધો નથી. કેટલાકને અપંગ જોઈએ એટલે એમ થાય છે કે આની સાથે કેમ એવું થયું? કર્મનો સિદ્ધાંત છે. જેણે આગલા જન્મની અંદર કોઈને લેશ માત્ર દીધું નથી, એને આ જન્મે લોકો પાસેથી વાડકો લઈ લઈને લેવાનો વારો આવશે. ભગવાન ભલભલાનું યાદ રાખીએ છે, કર્મનો સિદ્ધાંત ખોટો નથી. દશરથ રાજાએ શ્રવણનો વધ કર્યો અને શ્રવણના માતા પિતા બોલ્યા હતા, અમારો એકનો એક દીકરો છે, છતાં તે અમારી વૃદ્ધાવસ્થા બગાડી, અમારા અંતિમ સમયમાં અમને પાણી પાનાર એક દીકરો પણ તે રાખ્યો નહીં. જા, તારા અંતિમ સમયમાં એક દીકરો પણ તારી સાથે નહીં હોય. અને દશરથ રાજાને 4 દીકરા હતા, છતાં રામ લક્ષ્મણ જંગલમાં હતા અને ભરત અને શત્રુઘ્ન માતાના ત્યાં ગયેલા હતા, મામાના ત્યાં ગયેલા હતા. 4 દીકરા હોવા છતાં એક પણ દીકરો સાથે નહોતો. કેમ? કર્મનો સિદ્ધાંત, એમાંથી છટકી નહીં શકાય.
એટલે લાંચ લેતા પહેલા, દુરાચાર કરતા પહેલા, ભ્રષ્ટાચાર કરતા પહેલા થોડોક આનો વિચાર કરજો. કોઈએ ક્યારેય બોલવું નહીં કે ભગવાન કેમ દુઃખ આપે છે. ભગવાન જે કંઈ કરે છે સારું કરે છે. ઉનાળાની સિઝન હતી અને એક ભાઈ ચાલતા ચાલતા નીકળ્યા છે કે એક ગામડાનો માણસ, શહેરનો માણસ, અને પછી એક જગ્યાએ નદી કિનારે તળબૂચના વેલા જોયા. સરસ મજાના કલિંગર તળબૂચ, અને તળબૂચની સિઝન છે. મોટા મોટા તળબૂચ, વજનદાર તળબૂચ, 2-2 કિલોના, 3-3, 4-4, 5-10 કિલોના તળબૂચ. અને વેલા જોયા તો નાના નાના પટલા પટલા વેલા. એટલે આ શું બોલ્યો, ભગવાન ખરા છે યાર, આવડા મોટા તળબૂચ અને એના પટલા પટલા વેલા, અને આવડો મોટો વડલો, અને એમાં આવડા આવડા ટેટા. તળબૂચ તો વડલા પર હોવા જોઈએ અને ટેટા તો વેલા પર હોવા જોઈએ. અને પછી ભગવાનની ટીકા કરતો કરતો વડલા નીચે ગયો, પાછો ટેટા જો કે ભગવાન બાફે જ છે. આવડો મોટો વડલો ને આવડું નાનું નાનું ટેટું મૂક્યું. અને એવામાં વર્ષ પેલો વૈશાખી વાયરો આવ્યો, પવન આવ્યો, અને એ તો સૂતો તો અચાનક એક ટેટું હેઠું પડ્યું અને કપાળમાં પડ્યું અને તમ્મરાઈ ગયું એવું થયું. અને તરત બોલ્યો ભગવાન જે કંઈ કરે સારું કરે છે. જો ઉપર તળબૂચ હોત તો મરી જાત. એટલે તળબૂચ જ્યાં હોય ત્યાં ભલે રહ્યું ને ટેટા જ્યાં હોય ત્યાં ભલે રહ્યા. તું તારું સંભાળને. ભગવાનને શિખામણ આપવા જાય કે ભગવાને આમ કરવું જોઈએ. એકવાર એક ભક્ત ને ભગવાન વચ્ચે સંઘર્ષ થયો. ભક્ત ભગવાનને કે ભગવાન તમને ચલાવતા આવડતું નથી, એક દિવસ મને ભગવાન થવા દો. ભગવાન કે તું ભગવાન થઈશ? હા કે મારે ભગવાન થવું છે. એક દિવસ મને ભગવાન થવા દો અને તમે ભક્ત થઈ જાઓ. ભગવાન કે પણ એક શરત છે, તારે કશું બોલવાનું નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દઈશ. હા કે ચાલવા દઈશ, પણ મને ભગવાન થવા દો. એટલે મૂર્તિમાં ભગવાન થઈને ઉભો રહી ગયો મંદિરની અંદર. ભગવાન કે બોલતો નહીં. હા કે નહીં બોલું. અને પેલો ભક્ત ભગવાન થઈ ગયો, ભગવાન ભક્ત બની ગયા. અને આ બાજુ પેલો ભગવાન બનીને બેઠો તો ત્યાં જ એક શેઠ આવ્યા, પૈસાદાર હતા શેઠ. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બહુ પૈસા તો છે પણ મોટી કરોડોની ડીલ થાય એવું છે, અને કૃપા કરજો કે મને લાખો કરોડોનો નફો થાય. એમ પ્રાર્થના કરીને તરત દંડવત કરવા માટે હુઈ ગયા. દંડવત કર્યા ભગવાનના ચરણોમાં. જેવા દંડવત કર્યા એમનું પાકીટ નીચે પડી ગયું અને શેઠ ઊભા થઈ ગયા. શેઠને ખબર ના રહી, પાકીટ તરી ગયું, શેઠ તો જવા લાગ્યા. એટલે પેલા ભક્ત જે ભગવાન બન્યો હતો એ બોલવા ગયો, એ શેઠ તમારું, પણ ભગવાનની શરત હતી, બોલાય નહીં. એટલે મૌન થઈ ગયો. પાકીટ ત્યાંનું ત્યાં પડી રહ્યું. અને પછી એક ગરીબ માણસ આવ્યો. એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આટલા વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું, આજ સુધી કંઈ માગ્યું નથી. હવે મારી એકની એક દીકરીના લગ્ન છે અને લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી, તો થોડી કૃપા કરજો. એમ પ્રાર્થના કરીને એને દંડવત કર્યા. જેવા દંડવત કર્યા હાથમાં પાકીટ આવ્યું. પેલો કે વાહ, તમારે તો થોડી ઘણી મુદત નથી, તરત આપો છો. રાજી થઈ ગયો, પાકીટ લઈને જવા ગયો. ત્યાં પાછા ભગવાન બોલવા ગયા, એ ભાઈ ત્યાં ભગવાનની શરત હતી, બોલવાનું નહીં. એટલે બોલાય નહીં, જે થાય એ થવા જ દેવાનું, જોવા જ દેવાનું. અને ત્યાં ત્રીજો એક માણસ આવ્યો. એ નાવિક હતો અને બોટની અંદર અઠવાડિયા સુધી જવાનો હતો, ઊંડે ઊંડે દરિયામાં જવાનો હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સુનામી ના આવે, વાવાઝોડું ના આવે, મારી બોટને કે મને નુકસાન ના થાય એવું કરજો. અને અચાનક એ વખતે જે પહેલા જે શેઠ આવ્યા હતા, જે પોતાનું પાકીટ ભૂલી ગયા હતા, એ તપાસ કરતા કરતા આવ્યા, ક્યાંય ન મળ્યું. એટલે પોલીસને લઈને આવ્યા અને પોલીસને કહે છે, આ જ માણસ મારા ગયા પછી આવ્યો લાગે છે, એને પકડી લો. પેલો કે મેં નથી લીધો. શેઠ કે પકડી જ લો. અને પેલાથી હવે ના રહેવાયું. એટલે પેલા ભગવાન જે ભક્ત બન્યો હતો એ બોલી ગયો કે એનો કોઈ જ વાંક નથી, એને પાકીટ નથી લીધું. આની પહેલા એક જણો આવ્યો હતો ને એ લઈને ગયો છે. એટલે પેલાને જતો કર્યો અને જે પેલો ગરીબ આવ્યો હતો દીકરીના લગ્નની વાત કરવા માટે, એને પકડીને લઈ ગયા. સાંજ પડી ગઈ. પછી ભક્ત ને ભગવાન ભેગા થયા. ભગવાન કે કેવું રહ્યું તને? એ કે વાત જવા દો ને. ભગવાન કે બોલ્યો નહોતો ને? એ કે લગભગ નહોતું બોલવું પણ બોલવું પડ્યું. અલા તને ના પાડી તને બોલ્યો કેમ? પણ પ્રોબ્લેમ થાય એવો હતો, બોલવું જ પડે. પરિસ્થિતિ કેવી થઈ? શું થયું? એ કે પેલો શેઠ આવ્યો એનું પાકીટ પડી ગયું તોય હું ના બોલ્યો. પેલો ગરીબ આવ્યો એનું નહોતું લઈ ગયો તોય ના બોલ્યો. અને પેલો માણસ આવ્યો જેનો વાંક નહોતો એને જેલમાં પૂરતા હતા, પછી બોલવું તો પડે જ ને. ભગવાન કે મૂર્ખ, મેં કેટલું પ્લાનિંગ કર્યું હતું. અલે પણ પેલા શેઠનું પાકીટ પડી ગયું. ભગવાન કે શેઠને મેં અઢળક રૂપિયા આપ્યા છે પણ કોઈ દારો ગલ્લા પેટી મારો રૂપિયો નથી નાખતો, એટલે મારે પરાણે એનું પાકીટ પાડવું પડ્યું. યાદ રાખજો, ન નાખતા હોય એટલે મારે એનું પાકીટ પાડવું પડ્યું. તો કે એ તો સારું વ્યાજબી કહેવાય, પાકીટ તમે સારું પાડ્યું, એ તો ખોટું ના કહેવાય, મારી ભૂલ કહેવાય. પણ કે પેલો ગરીબ આવ્યો એ પાકીટ નહોતું તો એ લઈ જાય. ભગવાન કે વર્ષોથી દીવાબત્તી અગરબત્તી કરે, નાળિયેર વધે, કોઈ દિવસ માગ્યું નથી, અને પહેલી વાર એને માગ્યું એટલે મેં શેઠ પાસેથી લઈ અને પેલા ગરીબને આપ્યું. માં ખોટું શું કર્યું? તો કે એ બરાબર છે. પણ ભગવાન ત્રીજી વસ્તુમાં તો તમે થાપ જ ખાવાના હતા.
થાપ જ એ મેં સુધારી દીધું. શું સુધાર્યું? એ કે પેલો નાવિક હતો એને ચોરી નહોતી કરી તો એને 2-5 દિવસ પોલીસ કસ્ટડીમાં પૂરવાના હતા. ભગવાન કે ડોબા મૂરખના જામ, એ દરિયામાં જવાનો હતો ને ત્યાં સુનામી આવવાનું હતું 2 દિવસ, એટલે મેં નક્કી કર્યું હતું એને 2 દાડા જેલમાં રાખું પછી મોકલું તો બચી જાય. મારો બધો જ પ્રોગ્રામ તેહારા બગાડી નાખ્યો. ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી. દુઃખ જેવું લાગે છે, આપણને લાગે છે, એ દુઃખી નથી કરતા. જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે, ડોક્ટર ઇન્જેક્શન આપીને દુઃખી નથી કરતા, એ સુખી કરે છે. ભૂખે મારું ભોય સુવાડું તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પછી ન્યાલ કરે છે. દુઃખ આવતું એવું આપણને લાગે છે પણ એ દુઃખી નથી કરતા. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ચાલતા ચાલતા જતા હતા. એક ગામથી બીજે ગામ જવું તો એક ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. ગાડાવાળાને દયા આવી. એ કે સ્વામિનારાયણ ભગવાન છે તો મારા ગાડામાં બેસાડું, આવો કે મારા ગાડામાં બેસો. ગાડામાં બેઠા. પછી એક જગ્યાએ વિસામો કરવાનો હતો, ત્યાં બીજું એક વરરાજાનું ગાડું આવ્યું હતું, જાન લઈને જતા હતા. અને એ લોકોમાંથી અચાનક બૂમ પડી કે આપણો દાગીનાનો ડબ્બો ક્યાંક ગુમ થયો છે. દાગીનાનો ડબ્બો ગુમ થયો છે. બહુ તપાસ કરી, મળ્યો નહીં. એટલે આ ગાડાવાળાને પૂછવાયા કે ભાઈ તમે અમારો દાગીનાનો ડબ્બો જોયો છે? તે જે ગાડાવાળાએ ભગવાન સ્વામિનારાયણને બેસાડે તેને શું કીધું? ના ભાઈ અમે નથી જોયો, અમે તો હમણાં જ આવ્યા, અમે કંઈ ડબ્બો લીધો નથી. તે પેલો માલિક જે જાનવાળા વ્યક્તિ હતા એ જતા હતા, એટલે ભગવાન સ્વામિનારાયણે પાછા બોલાયા. એ કે આ ખોટું બોલે છે, આણે જ ચોર્યો છે. એટલે પેલા લોકોએ તો કશું પૂછપરછ કર્યા વગર પેલાને અડફેટવા વાળી જ કરી અને ઠપકાર્યો અને મારતા હતા. 2-5 જણા ભેગા થઈને મારતા હતા કે હારા ચોરે છે અમારો દાગીનાનો ડબ્બો. ત્યાં એ લોકોના જાનના ગાડામાંથી કોકે બૂમ પાડી કે ભાઈ આપણા ગાડામાં ગોદડી નીચે ધીમે ધીમે ખસતો ખસતો ખૂણામાં જતો રહ્યો હતો અને મળી ગયો છે. એટલે પેલા લોકોએ પેલાને ખંખેરી અને સોરી કીધા વગર જતા રહ્યા. અને પેલા તો જતા રહ્યા. પેલા એ માંડ થોડું હરખું કર્યું ને પછી ભગવાન સ્વામિનારાયણને પાછા ગાડામાં બેહાડ્યા તો ખરા, ઉતારી ન દીધા. પછી એને પૂછ્યું તમે તો હેડતા જતા હતા, ચાલતા જતા હતા, મને તમારા પર દયા આવી, મેં તમને ગાડામાં બેહાડ્યા, એનું તમે મને ફળ દીધું. મેં તમારા પર ઉપકાર કર્યો અને તમે મને લેવા દેવા વગરનો માર ખવડાવ્યો. તમને ખબર હતી કે મેં દાગીનાનો ડબ્બો નથી ચોર્યો તો એ મને માર કેમ ખવડાયો? ભગવાન સ્વામિનારાયણ કે જે લોકો તને મારી ગયા ને એને તારી સાથે 7 જન્મનું વેર હતું અને તું 7 વખત જન્મે ને 7 વખત એ લોકો તને મારવાના હતા, ખૂન કરવાના હતા, અને તે માને ગાડામાં બેસાડીને આટલી મદદ કરી, એટલે મારે તને કંઈક ઉપકાર તો કરવો. એટલે મેં આ 7 મિનિટમાં મામલો પતાયો. પેલો કે હજી 10 મિનિટ રાખ્યું હોત તો વાંધો નહોતો. તમને કોક છરો લઈને આવે અને તમારી છાતી પર કાપો મૂકવા જાય તો મૂકવા દો? એ ભાઈ છાતી અડાડીશ નહીં. પણ ડોક્ટર એમ કે કોલેસ્ટ્રોલ થયું છે, 3-4 નળીઓ બધી બ્લોકેજ છે, તાત્કાલિક બાયપાસ કરવું પડશે. અરે સાહેબ બાયપાસ કરવું પડે? હા કે શું કરવાનું? છાતી ચીરવી પડે. ભાઈ સાહેબ છાતી ચીરવાની? હા કે છાતી ચીરે તો જ હૃદય હરખું થાય. સારું તાર ચીરો. છાતી ચીરાઈએ 2.5 લાખ અને 5 લાખ સામેથી આપીએ અને કણસીએ, ડોક્ટર ટાંકા લે અને તોય પાછા શું કે ડોક્ટરનું કામ સારું છે. આખી તને છાતી ચીરી નાખી અને તોય પાછો કે ડોક્ટરનું કામ બહુ સારું. તમારું હૃદય જો સુધરતું હોય ને તો છાતી પર કાપો મૂકવા દેજો. છાતી ચીરનાર ડોક્ટર ખરાબ નથી, એને તમારું હૃદય બચાવવું છે એટલે છાતી ચીરે છે. એમ ભગવાન તમને દુઃખ આપે છે કારણ કે શરીરને દુઃખ આપશે પણ આત્માને બચાવી લેશે, આત્માને સાચવી લેશે. ભગવાનને સમજજો. ભગવાન ક્યારેય કોઈને ખોટા દુઃખ નથી આપતા. કટોકટીમાં ભગવાન જ રસ્તો બતાવે છે. જિંદગી એ કોઈ સીડી નથી. સીડીમાં 2 પગથિયા વચ્ચેનું અંતર સમાન આવે. સીડી તો ગિરનાર છે, ક્યારેક ચડવાનું આવશે અને ક્યારેક ઉતરવાનું આવશે. મોટા મોટા માણસો, રોનાલ્ડ નિક્સન જે ફ્રેન્ચ પાયલોટ હતા, પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર જર્મન દેશ પર એટેક કરવા માટે ગયા. વાદળાની અંદર પ્લેન સંતાઈ ગયું, કંટ્રોલ ગુમાવી બેસો. 5 સૈનિકો હતા, નાસ્તિક હતા. આ નાસ્તિક નિક્સન પણ નાસ્તિક. મૃત્યુ સામે દેખાયું અને પ્રાર્થના કરી અને એ સમયે શું બોલ્યો? હે ભગવાન, જો હોય તો મને બચાવજો, હું તારામાં માનીશ. અને પ્લેન અથડાઈ જ જવાનું હતું ને અથડાયું જ. ધડાકા સાથે તૂટ્યું, ફ્રાન્સમાં તૂટ્યું, 4 સૈનિક મરી ગયા. આ એકલે જ બચ્યો રોનાલ્ડ નિક્સન, એનું નામ, ફ્રેન્ચ પાયલોટ. પછી ભગવાનની શોધ કરતો કરતો ભારતમાં આવ્યો. ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યા, કૃષ્ણ ભક્તિ વાંચી અને છેવટે એને દીક્ષા લીધી અને યોગી કૃષ્ણ પ્રેમ નામનો સાધુ થયો. શું હિન્દુત્વ છે! સાવ નાસ્તિક ફ્રેન્ચ પાયલોટ પણ ભગવાનમાં માનતો થઈ ગયો. અનુભૂતિ એને થઈ એટલે તો ભગવાનનું બળ, ભગવાનની શક્તિ.
ભગવાન અશક્યને શક્ય કરી શકે છે. વિવેકાનંદ સ્વામી 1893માં શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા. વિવેકાનંદ સ્વામીની કોઈ તૈયારી નહોતી, એની આગળવાળા તૈયારી કરીને આવ્યા હતા. અને વિવેકાનંદ સ્વામી જેવા સ્ટેજ પર બોલવા માટે ગયા, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, અને તાળીઓ પડી. વિવેકાનંદ સ્વામીએ પ્રવચન પછી એમની એક શિષ્યા આલા સિંગાને જે લેટર લખ્યો છે મેં વાંચ્યો છે. વિવેકાનંદ સ્વામી શું લખે છે કે મારી કોઈ તૈયારી નહોતી, હું જેવો ગયો અને જીભ સુકાઈ ગઈ હતી, પણ મેં ભગવાનને યાદ કર્યા, હું બોલી શક્યો. પછી વિવેકાનંદ સ્વામી શ્લોક લખે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદમ માધવમ. ભગવાનની શક્તિ, ભગવાનનું બળ જે મને આ બધું જ કરી શકે છે. 1970ની સાલમાં એપોલો 13 અમેરિકાએ અવકાશમાં મોકલ્યું હતું. પૃથ્વીથી 3 લાખ કિલોમીટર દૂર ગયું અને ઉપર પાયલોટ ને બધા યાત્રિકો પણ હતા. અને એ સમયે પૃથ્વી સાથેનો સંપર્ક, કમ્પ્યુટર સિસ્ટમ આખી ખોરવાઈ ગઈ. હવે કઈ રીતે નીચે ઉતારવા? એ લોકોને ગ્રેવિટીની બહાર જતા રહ્યા હતા. કોઈક માણસ માળીએ ચડી ગયો હોય ને અને નીચેથી સીડી લઈ લે તો ઉપરથી ભૂસકો મારે, પણ ગ્રેવિટીની બહાર જતા રહ્યા હોય 3 લાખ કિલોમીટર, એને કેમના નીચે ઉતારવા? અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન એનાઉન્સમેન્ટ શું કરે છે? ધેર ઇઝ નથિંગ વી કેન ડુ. આપણે કશું જ કરી શકીએ એમ નથી. ઓનલી આઈ રિક્વેસ્ટ ધ હોલ ઓફ ધ અમેરિકન નેશન to get down on his knees and pray for 3 men who had gone out in space. જે લોકો આકાશમાં 3 વૈજ્ઞાનિક જતા રહ્યા છે એને નીચે લાવવા માટે અમેરિકાની કોઈ બુદ્ધિ શક્તિ કમ્પ્યુટર કામ નહીં લાગે. બધાને પ્રાર્થના કરવાની વિનંતી કરું છું કે જે ભગવાનને માનતા હોય ઘૂંટડીએ પડીને પ્રાર્થના કરો. અને બધાએ જેવી પ્રાર્થના કરી, એપોલો 13 નીચે આવ્યું, સંપર્ક સધાઈ ગયો. ભગવાન અશક્યને શક્ય કરે છે. મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ નેપાળની અંદર ચાલતું હતું, દિલ્હી અક્ષરધામમાં, ગાંધીનગર અક્ષરધામમાં બતાવી છે. એમાં નેપાળમાં શૂટિંગ કરવા ગયા, માઉન્ટ એવરેસ્ટ બાજુ, બરફ નહીં, અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. અને સ્વામીજીને વિનંતી કરી, સ્વામી બરફનું શૂટિંગ કરવું છે, હિમાલયનું શૂટિંગ કરવું છે, બરફ નથી. સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરશું. 2 હેલિકોપ્ટર ભાડે કર્યા હતા ફિલ્મનું શૂટિંગ કરવા માટે. સ્વામી કે પ્રાર્થના કરીએ છીએ, અક્ષરદેરીમાં ધૂન કરીએ છીએ, બરફ થશે. આગલા દિવસે નહીં, અને બીજા દિવસે જેવા હેલિકોપ્ટર લઈને ગયા અને બરફથી આખી ચાદરથી મઢી દીધો હોય એવો આખો પર્વત બની ગયો હતો. એ ફિલ્મનું શૂટિંગ આખું દિલ્હી અને ગાંધીનગર અક્ષરધામમાં બતાવવામાં આવે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ કોઈ કામણ ટુમણની વાતો નથી. સાચી તાકાત જનરેટ થશે, આમાંથી એક બળ પ્રગટ થશે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે અબ્દુલ કલામ આવ્યા. એમણે 5 ફિલ્ડ નક્કી કર્યા હતા ભારતને મહાન બનાવવા માટે. અને એમાંથી સ્વામીજીએ બધા જ ફિલ્ડ જોયા પછી શું કીધું કે આમાં શ્રદ્ધા નામનું તત્વ ઉમેરી દો, શ્રદ્ધા ઉમેરી દો.